હેલો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું ભીંડાનું એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ એવું શાક, જે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। અને ભીંડાનું શાક મારું ખૂબ જ ફેવરેટ છે। અને ભીંડાના શાકની સાથે જો ખાટું મીઠું કેરી અને લીંબુનું અથાણું હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય। તો મિત્રો, તો ચલો આપણે આવું સરસ મજાનું ભીંડાના શાકની રેસીપી હું તમારી સમક્ષ લાવી છું। તો મારા વિડીયોને જોતા પહેલાં મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે બનાવીએ ગરમા ગરમ એવું ભીંડાનું શાક અને સાથે રોટલી। ભીંડાને મેં અહીંયા સારી રીતે ધોઈ અને લૂછી લીધેલો છે અને આવી રીતે ચપ્પાની મદદથી મેં કટકા કરી લીધા છે। મેં ઊભી સ્લાઇસ જેવા કટકા કર્યા છે, તમે જોઈ શકો છો। હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ। ભીંડાનું શાક ચીકણું હોવાથી આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે। તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરવાનો છે। અને રાઈ અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં ભીંડો એડ કરી દેવાનો છે। ભીંડો જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ચમચાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરી ભીંડાની બધી જ ચીકાશ છે તે દૂર થઈ જાય। તમે જોઈ શકો છો, હું ચમચાની મદદથી અહીંયા ચલાવી રહી છું। ભીંડાની ચીકાશ દૂર થતાં આશરે 5 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે। ગેસની ફ્લેમ લો હોવાથી ભીંડો સારી રીતે ચડી પણ જાય છે અને ચીકાશ પણ દૂર થઈ જાય છે। હવે થોડુંક મીઠું આપણે એડ કરવાનું છે, જે મીઠું એડ કરવાથી ભીંડાની ચીકાશ સારી રીતે તરત દૂર કરવામાં તે મદદ કરે છે। તમે જોઈ શકો છો, આપણા ભીંડાની ચીકાશ છે તે દૂર થઈ ગઈ છે। હવે એમાં આપણે હળદર, ધાણા જીરું વગેરે મસાલો એડ કરી દઈશું। હવે તેમાં મરચું અને લસણની પેસ્ટ મેં જે પહેલેથી જ બનાવી રાખેલી હતી તે પણ મેં એમાં ઉમેરી દીધી છે। હવે ચમચાની મદદથી હું તેને સતત ચલાવતી રહીશ, જેથી કરી બધો જ મસાલો છે તે સારી રીતે મિક્સ થઈ જાય, નીચે ચોટે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝનું એક ટમેટું સુધારીને રાખી દીધેલું હતું, તે પણ આપણે એમાં એડ કરવાનું છે, જેથી કરી આપણો ભીંડો છે તે સારી રીતે ચડી જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે। તમે જોઈ શકો છો, હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ભીંડાને સતત ચલાવતા રહેવાનું છે। તો તૈયાર છે આપણું સરસ મજાનું ટેસ્ટી એવું ભીંડાનું શાક। તો તમે આ રીતે ભીંડાનું શાક બનાવવાની ટ્રાય કરજો, જે બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।